ગુરુ મહારાજ મિત્રો, આજે આપણે ચાર્જેબલ ટેબલ ફેન જે બનાવ્યો છે તેની ટોટલ માહિતી આપણે તમને આપી દઈશું. જેની અંદર આપણે લિથિયમ ફોસ્ફરસની 1.5 કિલોની બેટરી આવશે, જે એકવાર ચાર્જ કર્યા પછી કમસે કમ 10 કલાકનું બેકઅપ આપે છે. પ્લસ આપણે રેગ્યુલેટરથી જે ફેન છે એને ઓપરેટ કરેલો છે, કોઈ પણ લાઇટની જરૂરિયાત રહેતી નથી. એનો તમે પવન જોઈ શકો છો મિત્રો, પવન પણ એકદમ હેવી આવે છે અને ફેનની ફેરી પણ હેવી, અને રેગ્યુલેટરથી ચાલુ બંધ કરી શકો છો. પ્લસ એમાં આપણે બેટરી ચાર્જ કરવા માટેનું સોફ્ટવેર આપેલું છે, અને પ્લસ એમાંથી લાઇટ પણ આપણે યુઝ કરી શકો છો, જે એની સાથે જ આવશે. એકદમ હેવી લાઇટ છે, જે 12 વોલ્ટની ટ્યુબલાઇટ છે, જે એના ઉપર બેકઅપ તમને કમસે કમ 18 કલાકનું બેકઅપ આપશે, જે તમે લાઇટ ચાલુ રાખશો નથી. પ્લસ તેને ચાર્જ કરવા માટે ચાર્જર જે છે એ આપણે તમને બતાવી દઈએ. એને ચાર્જ કરવા માટેનું આપણે સોકેટ એ જ છે, જેમાં ટ્યુબલાઇટ આપણે ચાલુ કરતા હતા, એનાથી જ આપણે બેટરી ચાર્જ થશે. જુઓ છો, આ બેટરી આરે કનેક્ટ ચાર્જિંગ થઈ ગયું, જેમાં આપણે ડિજિટલ ચાર્જર આપીશું, જે પંખાને ચાર્જિંગ કરવા માટે. એમાં તમારે કેટલા ટકા બેટરી છે એ પણ બતાવશે. અત્યારે હાલમાં 62% ચાર્જિંગ છે ને 3 પોઈન્ટ. હવે ચાર્જિંગ ઓકે તમને જોઈ લીધું. એ જ જગ્યાએ તમારે ટ્યુબલાઇટનો ઉપયોગ કરી શકો છો. હવે મેઇન વસ્તુ એ રહી કે પંખાની કિંમત. તો કિંમતની અંદર જે ઓલરેડી આ પંખો આપણે લિથિયમની અંદર જો આ બેટરી નાખીને સેટ કરવામાં આવે તો 3650 રૂપિયા કિંમત રહેતી હોય છે. પણ કદાચ કોઈ બેકઅપ નીચું જોતું હોય ને 3 થી 4 કલાકનું બેકઅપ માટે કદાચ કોઈને યુઝ કરવો હોય તો 4 કલાકના બેકઅપ માટે આપણે એપિક કંપનીની 1214 mAh જે લિથિયમ નથી પણ એસિડિક બેટરી જે માર્કેટની અંદર મળતી હોય છે, એનો ઉપયોગ કરીને તમે પંખો ફેરવો હોય તો 4 કલાક જેવું બેકઅપ આવશે. એ તમને ખાલી 2150 રૂપિયામાં મળી જશે. એકી સાથે તમે બે પણ યુઝ કરી શકો છો, લાઇટ અને ફેન બંને. DC T5 30 વોલ્ટની આવશે, 12 વોલ્ટ ઉપર ચાલશે. એકદમ હેવી ક્વોલિટી છે, પ્રકાશ પણ એકદમ હેવી ક્વોલિટીનું પડશે. ₹100 એક પીસના. ઝટકાની દોરી રેડ કલરમાં માલ આવી ગયો છે, એકદમ હેવી ક્વોલિટીની દોરી છે. 6 તાર PVCના છે, 3 તાર SS ના છે. મિલન સ્પ્રે પોપ ઝટકા લાકડી છે, એકદમ હેવી ક્વોલિટીની છે. 3 વકલ છે. દોરીના ભાવ છે 220 રૂપિયા, લાકડીના ભાવ છે 140ની કિલો. 5 ફૂટની 10 mm લેશો તો 1 કિલોમાં 4 લાકડી નીકળે છે, 12 mmની 3 લાકડી નીકળે છે. दरेक जातना केमिकल रोड कॉपर कोटिंग के साथ मिल जाएगा. नंबर तुम्हारा बोलो. उसकी तार भी मिल जाएगी. बढ़िया से बढ़िया आप चाहोगे ना, कम से कम 5 से 7 फुट हाइट में भी आपको कॉपर के अर्थिंग मिल जाएगी, उसके केबल भी आ जाएगी.